સાવલી તાલુકાના લસુંદ્રા ગામે વર્ષો જૂની પાણીની સમસ્યાના મુદ્દે ગામની મહિલાઓ રણચંડી બની આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે પાણીની સમસ્યા દૂર કરો અને મત લઈ જાઓ। સાવલી તાલુકાના લસુંદ્રા ગામે વર્ષો જૂની પાણીની સમસ્યાના મુદ્દે ગામની મહિલાઓ રણચંડી બની। ગામના તળાવમાં ખારું પાણી આવતું હોય તેમજ અઠવાડિયામાં એકવાર પાણી વિતરણની વ્યવસ્થા હોય કંટાળીને મહિલાઓએ રોડ વચ્ચે માટલા ફોડ્યા અને પાણી નહીં તો વોટ નહીંનો ભારે આક્રોશ સાથે હુંકાર કર્યો। ગામથી 2 કિલોમીટર દૂર ધોમધકતા તાપમાં પાણી ભરવા જવાના કારણે પરેશાન મહિલાઓ રણચંડી બની હતી। રાજકીય નેતાઓને ગામમાં પ્રવેશ નહીં કરવાની ચીમકી ઉચ્ચારી। પાણીની સમસ્યા દૂર કરો અને મત લઈ જાઓ તેવી માંગણી કરી સરકારની તમામ યોજનાઓથી વંચિત લસુંદ્રા ગામની મહિલાઓએ તંત્ર સામે મોરચો માંડ્યો હતો। આજુબાજુ બધે ગામમાં તમે પાણી આલો, અમાર પાણીનો નિકાલો કરો, ગમે તે કરો, 10 દિવસમાં અમાર ગામમાં પાણી જોઈએ। तलाव में भी कपड़ा धोવાનું पानी हारू नहीं, तालाब में भी कपड़ा धोवा कई जगह घेर भी हारू पानी आतु नहीं तो घेर भी धोए। कोई लसुंद्रा में छोकरी कोई हलवा तैयार नहीं, छोकरा भी हमारा एवं ओढ़ा मरी है तो छोकरी कोई हलवा तैयार नहीं। पानी कई आतु नहीं, खारू नहीं, मीठू नहीं, कशु नहीं। કેટલા અઠવાડિયે પાણી આવે તો કપડા ધોઈએ શું, પહેરીએ શું, નહીં ધોઈએ શું, એવું કપડા વાહણ બી બગડી જાય છે ખારા પાણીમાં। ખાણા થઈ ગયા પાણી કઈ પીપળા કઈથી લાવે, ગરીબ માણસ છે મરી જાય ના, પાણી કઈ લાઈને ખેંચી મજા। કોઈ લસુંદ્રા में छोकरी हलवा तैयार नहीं। तालाब में जो तालाब में भी हारू नहीं पानी, हमारे चोखू तालाब जो है जरा वाट वाट मले नहीं। लसुंद्रा में कोई लेडीज वाट नहीं आवे।